પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થ સંભવામી યુગે યુગે. અર્જુનને કૃષ્ણની વાત બેસે છે અને હવે પરિવર્તન આવે છે. હે કૃષ્ણ, હું તમને મિત્ર સમજતો હતો. નહીં કૃષ્ણ, મારો રથ ન ચલાવો. કૃષ્ણ, હવે તમે મારા આત્માના સારથી બનો અને મને સાચો રસ્તો બતાવો, મને જ્ઞાન આપો. અને ત્યારે જે કહેવાય છે કર્મયોગ છે. અને કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ પૃથ્વી ઉપર બે જ રસ્તા છે. એકનું નામ છે જ્ઞાન યોગ અને બીજાનું નામ છે કર્મયોગ. જ્ઞાન યોગની અંદર અર્જુન, દરેક માણસ પોતે ક્યાં હતો, કેવો હતો, કોણ છે, હવે એનું શું થશે, મૃત્યુ પછી શું થશે, પાછો એ જન્મ લેશે કે નહીં, આ બધી વાતો જેમાં આવે ને અર્જુન, એ જ્ઞાન યોગ છે. એ સ્વનું કલ્યાણ છે, પોતાનું કલ્યાણ. પણ હે અર્જુન, જ્યારે તમારા ભાગે આવેલું કર્મ જે છે એ તમે કરો છો અને એ કર્મ કરો જ છો, એ કર્મનું પરિણામ શું આવશે એ તમે નથી વિચારતા. તમે કર્મને શૂન્ય ગણો છો. જો ફળ નથી લેતા તો ફળ તમારે નથી લેવાનું. ફળનો અભાવ રાખીને કામ કરવાનું. ઈચ્છા નહીં, લાલસા નહીં, બદલો નહીં, અપેક્ષા નહીં. તું કર્મ કર. તારી ફરજ એ છે, તારો ધર્મ એ છે. આ કર્મ કરવાથી એનું પરિણામ શું આવશે એ તારો વિષય નથી. અર્જુન, એ વાત તું ખાસ યાદ રાખ કે દરેકની અંદર રહેલો જે આત્મા છે એ મારો અંશ છે. એટલે એનો મતલબ એ થયો, બધાની અંદર હું રહેલો છું. દરેક આત્મા જ પરમાત્મા છે. મતલબ તમે લોકો જે કરી રહ્યા છો એ તમે નથી કરી રહ્યા, હું કરાઈ રહ્યો છું. અર્જુન, મારી ઈચ્છા છે એ મુજબ તમે કરો છો. હું મારા માટે કશું લેતો નથી. એટલે હું કોઈક કારણ શોધું છું. એમ કરે છે, કરાવું હું છું. અને અર્જુન, દરેક આત્માની ફરજ છે એ કર્મ કરે. બસ કર્મ કરીને મને સોંપી દે. એનું પરિણામ શું આવશે એ મારે નક્કી કરવાનું છે. તમારે તો છે ને માત્ર કર્મ કરવાનું છે. અર્જુન, કર્મ કરવું એ તારો ધર્મ છે. એ પોતાનો ધર્મ છે, સ્વધર્મ છે. અને એ જ વીરતા છે, એ શૌર્ય છે, એ બહાદુરી છે. અરે, પોતાનો ધર્મ જે ન કરે એનો સમાજ વિશ્વાસ કેવી રીતે કરશે? અને તું તો કર્મ કરે છે લોક કલ્યાણ માટે, લોકોનો ધર્મ બચાવવા, અધર્મને હટાવવા, અન્યાયને હટાવવા. તું કેવી રીતે ના કહી શકે? અર્જુન, જો તું તારું કર્મ નથી કરતો તો તું પાપમાં પડે છે. કેમ કે સમાજના કલ્યાણમાં ના પાડે છે. તારે તો સમાજ જે નર્કમાં પડ્યો છે એને બચાવવાનું છે. હવે તું ના પાડીશ તો તું નર્કમાં જઈશ. અર્જુન, તારે તારું સ્વર્ગ ઊભું કરવાનું છે. એટલા માટે કે તે તારું કામ કરી દીધું, બસ. અને તારું સ્વર્ગ નક્કી થઈ ગયું. હવે એ લોકોનું શું થશે એ મારે વિચારવાનું છે. અર્જુન, એક વાત યાદ રાખ, અને બહુ સુંદર શબ્દ આપે છે, સ્થિત પ્રજ્ઞ બન. સ્થિત પ્રજ્ઞ એટલે શું? હે અર્જુન, જેને દિવસ કે રાત નથી લાગતું, જેને ઠંડી ગરમી એવું કશું નથી લાગતું, સુખ નથી, દુઃખ નથી, માન નથી, અભિમાન નથી,
હે અર્જુન, જેની અંદર બધી સ્થિતિ સ્વીકારવાની તાકાત છે. સુખ આવ્યું તો પણ મંજૂર, દુઃખ આવ્યું તો પણ મંજૂર, માન અપમાન મંજૂર, હાર જીત મંજૂર. તારે એ બનવાનું છે. તારે ક્યાં બનવાનું છે નિર્ણાયક, કે મેં કર્યું એ સાચું કે ખોટું? નહીં અર્જુન. દરેક આત્માએ પોતાનું કર્મ કર્યા જ કરવાનું છે, ફળની આશા વગર. બસ આ કરવા માટે તું આવ્યો છું, આ તારો ધર્મ છે. અને એમાંથી તું પાછો ફરી જાય તો તારી અંદર રહેલા ઈશ્વર એટલે કે આત્મા નું અપમાન થશે. હવે તું વાત સ્વીકારીશ કે તારી અંદર રહેલા પરમાત્માનું અપમાન થાય અને લોકોનો અન્યાય થાય, લોકોને અધર્મને જીત થાય? નહીં અર્જુન. તું અને હું અહીં અગાડી આવ્યા છીએ જે સજ્જનોને રક્ષણ આપવા અને દુર્જનોને સજા કરવા. સજ્જનને રક્ષણ અને દુર્જનને સજા. અર્જુન, એ તો ધર્મ છે અને એ કરવા વારંવાર હું પણ આવ્યો હતો અને તું આવ્યો હતો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ. એના માટે પહેલા પણ આપણે આવ્યા હતા અને હજી પણ આપણે આયા કરીશું, અને એ આપણો ધર્મ છે.